વેલકમ બેક ન્યૂ વિડીયોમાં આપનું સ્વાગત. આ વિડીયોમાં ગાઈસ આપણે GTA 4નું બેઝ સેટિંગ બતાવીશ. એના ભાઈ કંટ્રોલ ચેન્જ કરી દો. ઇનપુટમાં જે કંટ્રોલ ચેન્જ કરી રસુલે ગેમ પેડ લાવી દીધું. હા, એ હું GTA 4 રમતો નહીં એટલે મને રમતા નહીં ફાવતી કઈ રીતે રમાય. આઈસી રેકોર્ડિંગના કારણે એવું થાય. તો આપણે કોઈ નવી જગ્યાએ થાય આ કારણે ભેગું થાય ફર્સ્ટ ટાઈમ. હું ગેમની સેટિંગ બતાવીશ. આ સેટિંગમાં તમારે 10-15 FPS આપી દેશે, લેગ ના થશે. 10 ઉપર FPS આપશે, 10 ઉપર. બિલકુલ લેગ ના થશે. ચાલુ કરી દેખ લો. 15 આવે, 13. પહેલી વાર ગમે તે જગ્યાએ જાશો એટલે લેગ થશે, FPS ડોપ થશે. બીજી પછી FPS ડોપ નહીં થશે. અહીંયાથી આપણે કાર ડાઇવિંગ કરશો એ કે રમાય, લેગ નહીં થતી. 10 FPS છે, 10-15 FPS અંદર. મારી કાર ચલાવતા નહીં ફાવતી એટલે એના પહેલાં બીજી વર્ઝનમાં કર્યું, એને છોડતી હતી. આ નવું વર્ઝન ટ્રાય કરી. આ લેટેસ્ટ વર્ઝન આવ્યું, જૂન લેટર 10નું ફોરેસ્ટ વર્ઝન. આ રજાની તમે મારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, હું તમારે રજાની લિંક આપી દઈશ. એના પહેલાં મેં કહી કે બહુ ગેમો પીસીની ગેમ મેં લો એન્ડ ડીઆઈમાં ટ્રાય કરેલી છે. GTA 5, Watch Dogs 2, Watch Dogs 1 કરેલી છે. હું અપલોડ કરી વિડીયો. પહેલાં GTA 4નો પટાઈશ, પછી Watch Dogs 1ના 2 ઉપડે છે. અહીં 10 FPS છે, 5-10 FPS અંદર ઉપડે. તમે ગેમ પર એન્જોય કરો ભાઈ. તમે મારા બીજો વિડીયો દેખી શકો. એના નામ અલગ અલગ ગેમો મેં ટ્રાય કરું છું. GTA 5, Watch Dogs 2, શિપિંગ ડોગ અલગ, નારુટો શિપુડન અલગ હું નવી નવી ગેમ ટ્રાય કરું. તમે વિડીયો દેખી શકો બધી. અહીંયાથી ઓડિયો નાખી તમે ગેમ પર એન્જોય કરો.
આ વિડીયોને સપોર્ટ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો. આપણે ન્યૂ વિડીયો ટ્રાય કરશો. બાય બાય.